મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. સમયના સંદર્ભમાં એક નાનકડી રચના છે. આપણી પાસે સમય નથી એવું આપણે વારંવાર કહીએ છીએ. સમય પાણીના રેલાની જેમ વયો જાય છે એવું પણ લાગે છે, અને દુઃખ, દર્દ કે વેદનાના સમયમાં આપણો સમય જતો ન હોય એવું લાગે છે. સમયની જે ભ્રમણા થકી આપણે આપણા જીવનમાં જે રીતે આગળ વધવું જોઈએ, જીવવું જોઈએ, એવું કરી શકતા નથી. કારણ કે સમયને આપણે બંધન માનીએ છીએ. આપણું ખરેખર હોવું સમયની પરની અવસ્થા છે, જે નિજત્વ, બીજ સ્થિતિ, અહમ બ્રહ્માસ્મિ કે બ્રાહ્મી સ્થિતિ છે. પણ આ નાશવંત શરીર માટે સમયનું અસ્તિત્વ છે કે સવાર, બપોર, સાંજ પડે છે. સવાર, બપોર, સાંજ પડે છે. સમય બસ આમ જ પડે છે કે સવાર, બપોર, સાંજ પડે છે. સમય બસ આમ જ પડે છે. તો આપણે જ્યારે જીવનમાં કોઈ કાર્ય કરવાનું હોય છે ત્યારે સવારે કરીશું, બપોરે કરીશું, સાંજે કરીશું, એમ ને એમ આપણે બધું ઠેલ્યા કરીએ છીએ. અને વર્તમાનની હાજર ક્ષણ જે અલૌકિક છે એને ચૂકી જઈએ છીએ. સવાર, બપોર, સાંજ પડે છે. સમય બસ આમ જ પડે છે. મશીન ઘરેરાટી ને નિંદરે. મશીન ઘરેરાટી ને નિંદરે ના જીવનનું પ્રભાત પડે છે કે મશીન ઘરેરાટી ને નિંદરે. આપણું આ માનવ શરીર એક યંત્ર છે, એના ઉપર આપણે બધા આરૂઢ છીએ અને કર્મોની ગતિ પ્રમાણે ભગવાન કૃષ્ણ જેમ ફેરવે છે એમ ફર્યા કરીએ છીએ. આપણી હૃદયમાં કૃષ્ણ ભગવાન બેઠો હોવા છતાં પણ આપણે એને જાણવાનો પ્રયત્ન કરતા નથી. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. રમણ મહર્ષિને જ્યારે પૂછવામાં આવ્યું કે ગીતાનો કોઈ એક શ્લોક કહો કે જેમાં સંપૂર્ણ સાર આવી જાય, તો તેમણે આ 10મા અધ્યાયનો 20મો શ્લોક અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હું ઈશ્વર બધા જ ભૂતોના આત્મામાં બેઠો છું અને તેઓ બધાનો હું આદિ, મધ્ય અને અંત છું. તો મશીન ઘરેરાટી ને નિંદરે ના જીવનનું પ્રભાત પડે છે. સવાર, બપોર, સાંજ પડે છે. સમય બસ આમ જ પડે છે કે સ્વપ્ન કલ્પના એકરૂપતામાં. સ્વપ્ન કલ્પના એકરૂપતામાં જાતનો ખરો ના હું જડે છે. સ્વપ્ન કલ્પના એકરૂપતામાં જાતનો ખરો ના હું જડે છે.
સવાર બપોર સાંજ પડે છે, સમય બસ આમ જ પડે છે. કે મંજીભાઈ હુંની તલવારે, મંજીભાઈ હુંની તલવારે જાત જગતની સાથે લડે છે. મંજીભાઈ હુંની તલવારે જાત જગત સાથે લડે છે. કે સવાર બપોર સાંજ પડે છે, સમય બસ આમ જ પડે છે. અપદીપ થઈ ભીતર જોતું, અપદીપ થઈ ભીતર જોતું, તને જ તારી આ જાત નડે છે. અપદીપ થઈ ભીતર જોતું, તો જ ખબર પડે કે તને જ તારી આ જાત નડે છે. તો આધ્યાત્મિકતાના રસ્તે આગળ વધવા માટે તમે જ તમને નડો છો. અપદીપ થઈ ભીતર જોતું, તને જ તારી આ જાત નડે છે. સવાર બપોર સાંજ પડે છે, સમય બસ આમ જ પડે છે. કે નામ રૂપ રંગ વિરમી જાશે, નામ રૂપ રંગ વિરમી જાશે, ના આત્મસ્મરણે જાત ઘડે છે. નામ રૂપ રંગ વિરમી જાશે, આત્મસ્મરણે ના જાત ઘડે છે. સવાર બપોર સાંજ પડે છે, સમય બસ આમ જ પડે છે. તો આત્મસ્મરણની અવસ્થામાં આપણે જે પણ મૂલ્યવાન ક્ષણોને એકઠી કરીએ છીએ, એનાથી આપણા દ્વિતીય શરીર આત્માનું ગઠન થાય છે અને એ શાશ્વત છે. પરંતુ આપણે આપણા 3 મોટા દુશ્મન સ્વપ્ન, કલ્પના, એકરૂપતા થકી ભૂત ને ભાવિમાં ભટક્યા કરીએ છીએ અને ત્યાં હોવું બ્રહ્મ છે. આ બ્રહ્મની દુનિયામાં આપણો બ્રહ્માત્મા આપણે ખોઈ બેઠા છીએ. વર્તમાનની હાજર ક્ષણ એ જ આત્મા પરમાત્મા સચ્ચિદાનંદ અને ઈશ્વર તત્વ સવાર બપોર સાંજ પડે છે, સમય બસ આમ જ પડે છે. વંશી વિભૂષિત કરાન વનીર દાભાત પિતાંબરા દરુણ બિંબ ફલાદરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાદર વિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વનહમ ન જાને. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. મિત્રો પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. જોડકણાઓ ગમે તો શેર કરવા વિનંતી.